કડીથી કલકત્તા નીકળેલા એસીના જથ્થા સાથે ટ્રક ચાલક સીધો નવસારી આવી નવસારી શહેરના વેરાવળ પાસે તે જથ્થો ઉતાર્યો હતો, જે અંગે નવસારી એલસીબી દ્વારા એક આરોપીની ધરપકડ કરીને અન્ય એકની શોધખોળ શરૂ કરી છે. કેસની તપાસમાં નવસારી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં એસીનો જથ્થો બારોબાર સગેવગે કરતી ગેંગ સામે આવી છે, જેમાં પોલીસ તબક્કાવાર શોધખોળ શરૂ કરી છે. નવસારીમાં આસિમ નામના એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે, જેણે આ એસીનો જથ્થો કોઈ પાસેથી ખરીદ્યો હતો. તેણે પોતાના ગોડાઉનમાં ખાલી કર્યો હતો. કેસમાં તેનો મોટો ભાઈ આદિલ પણ સામેલ છે, જેની શોધખોળ દરમિયાન ગ્રામ્ય પોલીસ કરી રહી છે અને તપાસમાં અન્ય લોકોની પણ સંડોવણી હોઈ શકે છે, જે સમય જતાં બહાર આવશે. ધરપકડ કરાયેલા આસિમના એક દિવસના રિમાન્ડ લેવાયા છે. સોમવાર સુધી તેની પાસેથી વધુ વિગત મળી શકે તેમ છે. શું હતી ઘટના? આ સમગ્ર મામલાની હકીકત કંઈક એમ છે કે ફરિયાદી પવન રામલાલ શર્મા અમદાવાદની એરોપેકર્સ એન્ડ ટ્રકિંગ પ્રાઇવેટ લિમિટેડના નામે અમદાવાદ એસજી હાઈવે ઉપર ઓફિસ ધરાવે છે. તેઓ ટ્રાન્સપોર્ટરના બિઝનેસ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. તેઓની કંપનીનો એસી બનાવતી હિટાચી કંપની સાથે કોન્ટ્રાક્ટ થયો છે, જે અંતર્ગત 9મી મેના રોજ તેમણે એસીની યુનિટ કડીથી કલકત્તા અને કટક મોકલવા માટે ઓર્ડર મળ્યો હતો, જેથી કંપની દ્વારા કરમવીરસિંહ નામનો વ્યક્તિનો સંપર્ક કરતા તેમણે ટાટા એલપીટી 1918 કંપનીની ટ્રક મંગાવી આપી હતી, જે 9મી મેના રોજ સાંજના 7:01 વાગ્યે કડી ખાતે હિટાચી કંપની ઉપર પહોંચી અને 364 નંગ એસી, જેમાં 140 આઉટડોર અને 224 નંગ ઇન્ડોર ઇન્સ્ટ્રુમેન્ટ ભરીને 10મી મેના રોજ ડ્રાઈવર રાજેન્દ્રસિંહ કિશનસિંહ ચૌહાણ કડીના વેરહાઉસથી નીકળીને કલકત્તા પહોંચ્યા હતા, જે પશ્ચિમ બંગાળ જવા નીકળ્યા હતા, પરંતુ તે કલકત્તા ન પહોંચી સીધો નવસારી આવ્યો હતો અને ટ્રકમાં રહેલા એસી સગેવગે થયા હતા, જેમાં એસી આસિમ નામના વ્યક્તિએ કોઈક સુરતના ઈસમ પાસેથી ખરીદીને પોતાના ગોડાઉનમાં મૂક્યા હતા. જો કે ફરિયાદ તથા એલસીબીએ આસિમની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ મનોરમા મોતીલાલ મૌર્ય પાસે કેસની તપાસ સોંપવામાં આવી છે. તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આસિમ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેનો મોટો ભાઈ આદિ ભાગેડુ છે, તેની ધરપકડ કરવામાં આવશે. આ કેસમાં સુરતના કોઈ વ્યક્તિ પાસેથી આ બંને ભાઈઓ દ્વારા એસી ખરીદવામાં આવ્યા હતા અને ચોરીના એસી સસ્તા ભાવે વેચવાનો પ્લાન હતો. ગઈ તારીખ 17/5/2024ના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક 407 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી એસીની કંપની આવેલી છે. ત્યાંથી કુલ 364 યુનિટ એસીના, એમાં આઉટડોર 140 અને ઇન્ડોર 224 એ રીતેના યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી. પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી. નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો. એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં. એટલે એ અનુસંધાને 407 મુજબનો ગુનો દાખલ કરેલો. જે તે વખતે અનડિટેક ગુનો હતો અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના હતી કે ભાઈ આ ગુનામાં જરાક ધ્યાન આપી અને ગમે તેમ કરીને ડિટેક્ટ થવો જોઈએ. કુલ 43,50,000નો મુદ્દામાલ હતો અને એલસીબીને સૂચના આપી. એના આધારે પીઆઈ કોરડ સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ આ બાબતે તપાસ કરતા એક ગોડાઉન છે, આદિલ અનીસ યુસુફ પેચકર છે, એનું એક ગોડાઉન છે. એના ગોડાઉનમાંથી કુલ 180 યુનિટ, જે આ 364 યુનિટ ગયેલા એમાંથી 180 યુનિટ મળી આવેલા, એ કબજે કરી અને 41 બંદી મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રૂરલ પોલીસને સોંપેલો. અને ત્યારબાદ આરોપી અને આ મુદ્દામાલ જે પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર, જે આ આદિલનો ભાઈ છે. એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો, એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે. અને આદિલ પછી એનો ભાઈ છે આસિમ, સગો ભાઈ છે. એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો. એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો. એટલે જે રિકવર કરવાના બાકી છે હજુ પણ 184 જેટલા યુનિટ. તપાસ દરમિયાન અમારી પાસે એવી માહિતી આવી છે કે આ જે આસિમ છે એ છૂટક આ બધા યુનિટ વેચતો હતો. એ પૈકી એક અમ્માર ઝાકીર અલી મોહમ્મદ વોરા કરીને છે સુરતનો, એની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે. એ બાબતે અમારી એલસીબીની ટીમ અને નવસારી રૂરલની પોલીસની ટીમ તપાસ ચાલુ છે.
ટૂંક સમયમાં આ જે મુદ્દામાલ બાકી છે એ પણ કબજે કરવામાં આવશે.